નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 7 એસી વિદ્યુત પ્રવાહમાં તમારું સ્વાગત છે। છેલ્લા વિડીયોની અંદર આપણે શ્રેણી અનુનાદ વિશેની બધી જે ચર્ચાઓ છે એ કરી ગયા છીએ। એના ઉપરાંત આજે આપણે ખૂબ જ મહત્વના પોઈન્ટ વિશે વાત કરવાના છીએ જે બોર્ડમાં વારંવાર પૂછાતો હોય છે। પોઈન્ટનું નામ છે એલસી દોલનો। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે એલસી દોલનો પર આધારિત ચર્ચા કરીશું। એમાં સૌથી પહેલાં એલસી દોલનો માટે વિદ્યુતભારનું વિકલ સમીકરણ મેળવીશું। એ વિકલ સમીકરણ છે એને આપણે ω0 બરાબર 1/√LC સાથે સરખાવીશું। એના પછી વિદ્યુતભાર અને વિદ્યુત પ્રવાહ છે એ સમય સાથે બદલાય છે એવું સમય ઉપર આધારિત સમીકરણ મેળવીશું। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે એલસી દોલનો વિશે બધી ચર્ચા કરીશું। તો મારી સાથે ટાઇટલ આપજો, એલસી દોલનો। સૌપ્રથમ એલસી દોલનો એટલે શું સમજવા માટે એલ અને સી વાળો પરિપથ ધ્યાનમાં લઈએ। તો આકૃતિ દોરી અને વાત કરીએ। આ જે છે એ છે ઇન્ડક્ટર, અને ઇન્ડક્ટર સાથે આ રીતે કેપેસિટર જોડવામાં આવે છે। આ છે પ્લસ અને આ છે માઇનસ। આ કેપેસિટર છે અને આ ઇન્ડક્ટર છે। ચાર્જ કરેલા કેપેસિટરને જ્યારે ઇન્ડક્ટર સાથે જોડવામાં આવે છે ત્યારે બનતા પરિપથને એલસી પરિપથ કહેવામાં આવે છે। ફરીથી એકવાર, ચાર્જ કરેલા કેપેસિટરને જ્યારે ઇન્ડક્ટર સાથે જોડવામાં આવે છે ત્યારે બનતા પરિપથને એલસી પરિપથ અથવા ટેન્ક પરિપથ કહે છે। મિત્રો, એ બરોબર ધ્યાન રાખજો કે ઇન્ડક્ટર અને કેપેસિટરનું કામ એક જેવું જ છે। કેપેસિટર છે એની અંદર વિદ્યુત ભારનો સંગ્રહ થાય છે, વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે, એમાં પણ ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગનું કામ થતું હોય છે। એ જ રીતે ઇન્ડક્ટર છે એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી ચુંબકીય ફ્લક્સ, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને એમાં પણ ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગનું કામ થતું હોય છે। બંને સાધનો છે એ ઉર્જાનો સંગ્રહ કરે છે। ઓકે, તો આ જે છે એને કહેવામાં આવે છે એલસી પરિપથ। હવે આવી પરિસ્થિતિમાં ચાર્જ કરેલ કેપેસિટર હંમેશા બેટરી તરીકે વર્તે છે। એટલે ધન વિદ્યુત ભાર છે, આ બેટરી છે એના પરથી વિદ્યુત ભાર આ રીતે પસાર થશે અને ઋણ તરફ જશે। એટલે કે વિદ્યુત પ્રવાહ ધનથી ઋણ વહેશે। વિદ્યુત પ્રવાહ વહેશે તો આની અંદર ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થશે, જેને કારણે એમાં ઉર્જા સંગ્રહાશે। ઓકે, તો આવી પરિસ્થિતિમાં વિદ્યુતભાર કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ઇન્ડક્ટર થકી દોલનો કરે છે। વિદ્યુતભાર કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ઇન્ડક્ટર થકી દોલનો કરે છે। આવા દોલનોને એલસી દોલનો કહેવામાં આવે છે। તો મિત્રો, બે વ્યાખ્યાઓ છે, એક એલસી પરિપથ એટલે શું અને બીજું છે એલસી દોલનો એટલે શું। લખીએ આગળ। પેલો પોઈન્ટ આપો અને લખો। સૌથી પહેલાં આપણે વિદ્યુતભારનું વિકલ સમીકરણ આપેલ પરિપથ માટે મેળવશું। આમ તો એલસી આર હોય અને એસી પરિપથ છે, એસી વિદ્યુત પ્રાપ્તિસ્થાન છે એ પરિપથની અંદર જોડેલું હોય તો આપણે આવી રીતે લખીએ V બરાબર VR પ્લસ BL પ્લસ VC। પણ અહીંયા બે જ વસ્તુ છે અને કોઈ એસી વિદ્યુત પ્રાપ્તિસ્થાન જોડેલું નથી। કેપેસિટર જ બેટરી તરીકે વર્તે છે। તો એવી પરિસ્થિતિમાં આવી રીતે લખી શકાય, VL પ્લસ VC ઇઝ ઇક્વલ ટુ 0। VL પ્લસ VC ઇઝ ઇક્વલ ટુ આપણે લખીએ V, પણ બેટરી નથી એટલે બેટરીના વોલ્ટેજ 0 ગણીએ તો VL પ્લસ VC બરાબર લખી શકાશે 0। VL ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને બેક EMF કહેવામાં આવે છે। એનું સૂત્ર છે -L dI/dt। લખતા રહેજો। પ્લસ VC એટલે શું લખી શકાય તો કે Q/C। હા, C બરાબર Q/V હોય તો V બરાબર Q/C થાય। કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V, કેપેસિટન્સ C બરાબર Q/V તો V બરાબર Q/C। તેથી
માઇનસ એલ ડી આઈ બાય ડીટી, એમાં આઈની કિંમત મૂકીએ માઇનસ ડી ક્યુ બાય ડીટી. જો આઈની કિંમત મૂકીએ તો લખી શકાય ડી બાય ડીટી ઓફ માઇનસ ડી ક્યુ બાય ડીટી. વિદ્યુત ભારનું સમયની સાપેક્ષે વિકલન એટલે વિદ્યુત પ્રવાહ પ્લસ લખી શકાશે ક્યુ બાય સી ઇઝ ઇક્વલ ટુ 0. ઋણ નિશાની માઇનસ ડી ક્યુ બાય ડીટી એટલા માટે લખીએ છીએ કે વિદ્યુત ભાર સમય સાથે કેપેસિટરમાં ઘટતો જાય છે, કેપેસિટરનું ડિસ્ચાર્જિંગ થાય છે, પરિપથમાં પ્રવાહ વધતો જશે અને ઇન્ડક્ટરનું ચાર્જિંગ થાય છે. સમય સાથે વિદ્યુત ભાર ઘટતો હોવાથી અહીંયા માઇનસ લખેલું છે, તેથી લખી શકાય એલ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. આ 2 વાર વિકલન થશે વિદ્યુત ભારનું ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર પ્લસ લખી શકાશે ક્યુ બાય સી ઇઝ ઇક્વલ ટુ 0. બંને બાજુ એલ વડે ભાગી નાખીએ તો તેથી લખી શકાશે ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર પ્લસ આ જે છે એને કહીએ 1/LC અને ગુણાકારમાં આવશે ક્યુ ઇઝ ઇક્વલ ટુ લખી શકાય 0. આ એલસી પરિપથ માટે વિદ્યુત ભારનું વિકલ સમીકરણ થશે. ફરીથી આ સમીકરણ છે એ એલસી પરિપથ માટે, જેમાં માત્ર ઇન્ડક્ટર ને કેપેસિટર છે એવા પરિપથ માટે વિદ્યુત ભારનું વિકલ સમીકરણ થશે. વિકલ સમીકરણ એટલે એવું સમીકરણ કે જેની અંદર વિકલનના પદો આવતા હોય. બહુ જ શરૂઆતમાં પહેલા જ વિડીયોની અંદર આપણે એલસી આર એસી શ્રેણી પરિપથ માટે વિદ્યુત ભાર અને વિદ્યુત પ્રવાહના વિકલ સમીકરણોની ચર્ચા છે એ કરી ગયા છીએ. એના જેવું જ આ સમીકરણ છે, માત્ર 2 જ પદવાળું. ઓકે, આગળ વધીએ. આ સમીકરણને સરળ આવર્ત ગતિના સમીકરણ સાથે સરખાવશું. જો કોઈ પદાર્થ સરળ આવર્ત ગતિ કરતો હોય તો ડી સ્ક્વેર વાય બાય ડીટી સ્ક્વેર પ્લસ ઓમેગા 0 સ્ક્વેર વાય ઇઝ ઇક્વલ ટુ 0. આ જે છે એ સરળ આવર્ત ગતિ માટેનું વિકલ સમીકરણ છે, જે આપણે ધોરણ 11 દોલનો ચેપ્ટરની અંદર સેમિસ્ટર 4ની અંદર કરી ગયા છીએ. આ સમીકરણ સાથે સરખાવીએ તો વાય સ્થાનાંતર છે. સ્થાનાંતર છે એ સમય સાથે બદલાય છે. સ્પ્રિંગ હોય એની નીચે પદાર્થ હોય, ખેંચીને મૂકી દઈએ તો એ વાયક્ષને અનુલક્ષીને દોલનો કરશે અને એ સમય સાથે બદલાશે એનું સ્થાનાંતર. એમ સ્થાનાંતર છે એ સમયનું વિધેય છે, એમ અહીંયા વિદ્યુત ભાર પણ સમયનું વિદ્યુત છે. વિદ્યુત ભાર પણ સમયનું વિધેય છે. વિદ્યુત ભાર છે એ પણ સમય સાથે બદલાય છે ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ થવાને કારણે. એટલે આ બંને સમીકરણ એકસાથે સરખાવીએ તો ઓમેગા 0 સ્ક્વેર બરાબર લખી શકાય 1/LC અને તેથી ઓમેગા 0 બરાબર 1/√LC. આ જે સૂત્ર છે એ આપણે ઓલરેડી શ્રેણી અનુનાદ વખતે ચર્ચા કરી ગયા છીએ અને અનુનાદીય કોણીય આવૃત્તિ કહેવામાં આવે છે. જો ઓમેગાની કિંમત મૂકીએ 2πf0 બરાબર 1/√LC તો તેથી f0 બરાબર 1/2π 1/√LC 1/2π 1/√LC ના ફોર્મમાં પણ લખી શકાય. જે એલસી પરિપથમાં જો વિદ્યુત ભાર દોલનો કરતા હોય તો એની આવૃત્તિ માટેનું સૂત્ર છે. આવૃત્તિ મળે છે એના પરથી પણ એમ કહી શકાય કે વિદ્યુત ભાર છે એને આવૃત્તિ છે, એટલે કે વિદ્યુત ભારના ચોક્કસ આની અંદર દોલનો થતા હશે એવું તમે કહી શકો છો. તો મિત્રો એલસી દોલનોની અંદર 2 વિભાગ છે. પહેલો વિભાગ જે છે એમાં આપણે માત્ર વિકલ સમીકરણ તારવીએ છીએ અને બીજા વિભાગની અંદર વિદ્યુત ભાર જો દોલનો કરતા હોય તો વિદ્યુત ભાર સમય સાથે બદલાતું હોય એવું એક સૂત્ર છે એ આપણે તારવવાનું હોય છે. તો હવે આપણે એના વિશે વાત કરીએ, બીજા વિભાગ વિશે. નેક્સ્ટ પોઈન્ટ આપો અને એની અંદર લખો. ધારો કે સૌથી પહેલાં આપણે ધારીએ કે જો વિદ્યુત ભાર સમયની સાથે દોલન કરતો હોય તો એનું સૂત્ર કેવું હોય? તો કે જો આ સ્થાનાંતર હોય તો એના સૂત્ર કેવી રીતે લખાય? વાય બરાબર a સાઇન ઓમેગા 0t પ્લસ ફાઈ, આવી રીતે લખાય. આ સ્થાનાંતરનું સમીકરણ છે જે આપણે દોલનો ચેપ્ટરની અંદર લઈ ગયા છીએ. જો સમય સાથે છે
એ સ્થાનાંતર બદલાય છે અને સાઇન વિધેયને અનુસરે છે. આવી જ રીતે કોસ વિધેય પ્રમાણેનું પણ સમીકરણ લખી શકાય છે. તો આપણે સૌથી પહેલાં વિદ્યુતભારનું સૂત્ર મેળવવાનું છે. તો આવી રીતે જાશું કે સૌથી પહેલાં વિદ્યુતભારનું સમીકરણ ધારશું અને એ વિદ્યુતભારના સમીકરણની અંદર આપણે અહીંયા જે પરિસ્થિતિ આપણને આપેલી છે એનો ઉપયોગ કરીને ફાઇનલી વિદ્યુતભારનું સમીકરણ છે એ મેળવીશું. એમાં આવતા અચળાંકો મેળવી એની કિંમત મૂકી અને વિદ્યુતભારનું સમીકરણ શોધીશું. અચ્છા, કેવી રીતે શોધાય તો એ જોઈએ. પેલો પોઈન્ટ આપો અને લખીએ. ધારો કે વિદ્યુતભાર છે એનું સમીકરણ શું છે તો કે Q બરાબર આવી રીતે લખીએ QM. જેવી રીતે વાય હોય સ્થાનાંતર છે એ સમય સાથે બદલાય છે પણ એ કંપ વિસ્તાર છે જે સ્થાનાંતરનું મહત્તમ મૂલ્ય છે જે સમય સાથે બદલાતો નથી. એમ અહીંયા Q ધારીએ વાયની જગ્યાએ જે સમય સાથે બદલાય છે પણ એ કંપ વિસ્તાર સમય સાથે બદલાતો નથી. તો આ મહત્તમ વિદ્યુતભાર છે જે સમય સાથે બદલાતો નથી. સાઇનની જગ્યાએ કોસ ધારીએ છીએ તો કોસ ઓમેગા 0t પ્લસ 5. આ રીતે સમીકરણ છે એ લખી શકાય છે. તો આ ક્યુનું સમીકરણ છે. ધારો કે ક્યુ જે છે એ કોઈ આવું વિદ્યુતભારનું સમીકરણ હોઈ શકે. હવે આ સમીકરણની અંદર આપણે કેટલીક પ્રારંભિક શરતોનો ઉપયોગ કરીએ. એવી પ્રારંભિક શરતો લઈએ કે દાખલા તરીકે આ જે છે કેપેસિટર એના ઉપર રહેલો કુલ વિદ્યુતભાર છે Q0. શરૂઆતમાં આપણે વાત કરી ગયા ચાર્જ થયેલા કેપેસિટરને ઇન્ડક્ટર સાથે જોડવામાં આવેલો છે. તો ચાર્જ થયેલ કેપેસિટરની અંદર કેટલો વિદ્યુતભાર છે તો ધારો કે Q0 જેટલો વિદ્યુતભાર છે. તો આપણે આમ કહી શકીએ કે T બરાબર 0 સમયે શરૂઆતમાં Q બરાબર શું લખી શકાય Q0. શરૂઆતમાં કેટલો વિદ્યુતભાર છે Q0 જેટલો. તેથી આ વસ્તુ છે ઉપર મૂકી દઈએ. Qની કિંમત લઈએ Q0 બરાબર QM બરાબર QM કોસ ઓમેગા 0t પ્લસ 5. ચાલો ઓમેગા 0t પ્લસ 5માં ટીની કિંમત કેટલી છે 0 એટલે નીકળી જશે. બાકી શું રહેશે 5. એટલે Q0 બરાબર લખી શકાય QM કોસ 5. હવે બીજી પરિસ્થિતિ વિચારીએ. T બરાબર 0 સમયે T બરાબર 0 સમયે I બરાબર 0 એટલે પરિપથમાં કોઈ પણ જાતનો વિદ્યુત પ્રવાહ, હજી કેપેસિટર જોડ્યો જ છે ચાર્જ થયેલો કેપેસિટર, પરિપથમાં કોઈ પણ જાતનો વિદ્યુત પ્રવાહ વહેતો નથી. ઇન્ડક્ટરમાં કોઈ પણ જાતનો વિદ્યુત પ્રવાહ વહેતો નથી. એટલે શું લખી શકાય I ઇઝ ઇક્વલ ટુ 0. હવે I બરાબર શું લખી શકાય તો કે I બરાબર માઇનસ dq બાય dt બરાબર માઇનસ d બાય dt ઓફ q ની કિંમત મૂકીએ QM કોસ ઓમેગા 0t પ્લસ 5. તેથી I બરાબર લખી શકાય માઇનસ QM ઇન્ટુ સાઇનનું વિકલન કોસ થાય, કોસનું વિકલન માઇનસ સાઇન થશે એટલે આ થશે માઇનસ અચળ પદ તરીકે ઓમેગા 0 બારે કાઢશું તો ઓમેગા 0 બારે માઇનસ સાઇન ઓમેગા 0t પ્લસ 5. આવી રીતે લખી શકાય. તેથી માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. આઈની કિંમત મૂકશો 0 આના અનુસાર તો I બરાબર 0 બરાબર લખી શકાય QM ઓમેગા 0 સાઇન ટીની કિંમત 0, T બરાબર 0 સમય I બરાબર 0 એટલે બાકી રહેશે 5 સાઇન 5. QM અને ઓમેગા 0 છે એ 0 નથી. આપણે ખબર છે QM મહત્તમ વિદ્યુતભાર હાજર છે, ઓમેગા 0 આવૃત્તિ દોલન કરે છે. આ બે 0 ન હોવાથી એક જ વસ્તુ શક્ય બને સાઇન 5 ઇઝ ઇક્વલ ટુ 0 અને તેથી સાઇન 5 જો 0 હોય તો સાઇન 0 0 થાય. સાઇન 0 ફરીથી સાઇન 5 0 હોય તો સાઇન 0 0 થાય એટલે ફાઈની કિંમત કેટલી થશે 0. હા, ફાઈની કિંમત છે એ તમે 0 લખી શકો છો. હવે આ ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0 છે એ આપણે જે એક સૂત્ર શોધ્યું આની અંદર મૂકી દઈએ. Q0 બરાબર QM cos 5. હા, એમાં ફાઈની કિંમત 0 મૂકીએ તો હું અહીંયા લખું છું
ફાઈ બરાબર 0 હોય તો કોસ 0 બરાબર કેટલા થાય 1. તેથી લખી શકાય Q0 બરાબર QM. બે વસ્તુની કિંમત મળી. એક કિંમત મળી ફાઈ બરાબર 0, આની અંદર ફાઈ બરાબર 0. બીજી કિંમત મળી QMની કે QM બરાબર શું થશે Q0. ફાઇનલી Qનું સમીકરણ આ રીતે લખી શકાય. Q બરાબર QMની કિંમત લખીએ તો Q0 કોસ ઓમેગા 0t પ્લસ ફાઈ બરાબર કેટલા થયા 0. તેથી Q બરાબર લખાય Q0 કોસ ઓમેગા 0t. આ જે છે એ LC પરિપથમાં વિદ્યુત ભારનું સમીકરણ છે. એ વિદ્યુત ભાર સમયનું વિધેય છે. વિદ્યુત ભાર સમયનું વિધેય છે, એટલે કે સમય સાથે કોસ વિધેય અનુસાર વિદ્યુત ભારના દોલનો થાય છે. આગળ વધીએ. આઈનું સમીકરણ આપણે તારવી ગયા છીએ, તો ફરીથી ત્યાંથી શરૂઆત કરીએ. આઈ બરાબર માઇનસ dq બાય dt. તેથી આઈ બરાબર માઇનસ d બાય dt ઓફ Qની કિંમત Q0 કોસ ઓમેગા 0t. તેથી I બરાબર માઇનસ Q0 સાઇનનું વિકલન કોસ, કોસનું વિકલન માઇનસ સાઇન, માઇનસ ઓમેગા 0 સાઇન ઓમેગા 0t. તેથી I બરાબર લખી શકાય Q0 ઓમેગા 0 સાઇન ઓમેગા 0t. એટલે કે વિદ્યુત પ્રવાહ છે એ સાઇન વિધેય અનુસાર ઇન્ડક્ટરની અંદર બદલાય છે. તો મિત્રો આ જે છે એ વિદ્યુત ભાર અને વિદ્યુત પ્રવાહના વિકલ સમીકરણો છે. અત્યાર સુધી કેટલી વાત આવી એ એકવાર રિમાઇન્ડ કરી જઈએ તો કે LC પરિપથ કોને કહેવાય? તો કે જેમાં ચાર્જ કરેલ કેપેસિટર સાથે જ્યારે ઇન્ડક્ટર જોડવામાં આવે ત્યારે બનતા પરિપથને LC પરિપથ કહે છે. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત ભાર ઇન્ડક્ટર થકી દોલનો કરે છે, જેને LC દોલનો કહેવામાં આવે છે. LC પરિપથની વ્યાખ્યા, LC દોલનોની વ્યાખ્યા. એના પછી LC પરિપથ માટે વિદ્યુત ભારનું વિકલ સમીકરણ તારવવાનું. શેના પરથી તારવશું? V બરાબર VL પ્લસ VC, જ્યાં V બરાબર 0, VL બરાબર માઇનસ L di બાય dt અને VC બરાબર Q બાય C. બધી કિંમતો મૂકો. I બરાબર માઇનસ DQ બાય dt ધ્યાનમાં રાખવાના. બધી કિંમતો મૂકતા જાઓ, સાદુરૂપ આપતા જાઓ, એટલે જે સમીકરણ છે એ આવશે d2q બાય dt સ્ક્વેર પ્લસ 1/LC ઇન્ટુ Q ઇઝ ઇક્વલ ટુ 0, જેને આપણે સરળાવત ગતિના વિકલ સમીકરણ d2 y બાય dt સ્ક્વેર પ્લસ ઓમેગા 0 સ્ક્વેર y ઇઝ ઇક્વલ ટુ 0 સાથે સરખાવી તો ઓમેગા 0 બરાબર 1/√LC મળે છે. f0 બરાબર 1/2π1/√LC મળે છે. એનો અર્થ કે વિદ્યુત ભાર છે એને કાંઈક આવૃત્તિ હોય છે. વિદ્યુત ભાર છે એ કાંઈક ચોક્કસ આવૃત્તિથી દોલન કરે છે. એને અનુનાદી આવૃત્તિ પણ કહેવામાં આવે છે. આ એક ભાગ થયો. હવે બીજો ભાગ, જેમાં વિદ્યુત ભાર અને વિદ્યુત પ્રવાહના સમીકરણો મેળવવાના. વિદ્યુત ભારનું સમીકરણ ધારવાનું અને પ્રારંભિક શરતોનો ઉપયોગ કરી વિદ્યુત ભારનું સમીકરણ સાચું મેળવવાનું અને એના પરથી વિદ્યુત પ્રવાહનું સમીકરણ. તો વિદ્યુત ભારનું સમીકરણ ધારીએ આના પ્રમાણે ધારવાનું. એટલે લખી છે y સ્થાનાંતર, તો Q વિદ્યુત ભાર સમય સાથે બદલાય, A મહત્તમ સ્થાનાંતર અચળ હોય, QM મહત્તમ વિદ્યુત ભાર અચળ હોય, સાઇન ઓમેગા 0t પ્લસ ફાઈની જેમ કોસ ઓમેગા 0t પ્લસ ફાઈ. શું કામ કોસ વિધેય? સવાલ, શું કામ અહીંયા સાઇન પણ ધારી શકતા હતા? શું કામ કોસ વિધેય? એનું કારણ છે કે વિદ્યુત ભારની જે શરૂઆત છે એ મહત્તમથી થાય છે. ચાર્જ કરેલો કેપેસિટર પરિપથમાં જોડેલો છે એટલે વિદ્યુત ભાર કેવો છે? મહત્તમ. તો કોસ વિધેયનો ઉપયોગ કર્યો છે. પછી t બરાબર 0 સમયે Q બરાબર Q0 અને t બરાબર 0 સમયે I બરાબર 0. આ બે પરિસ્થિતિ t બરાબર 0 સમયની છે, એટલે પ્રારંભિક પરિસ્થિતિ છે. વિદ્યુત ભાર મહત્તમ છે, જેને નામ આપીએ Q0. પ્રવાહ છે એ શૂન્ય છે, એટલે I બરાબર 0. આ બેનો ઉપયોગ કરી સાદુરૂપ આપી અને Qનું સમીકરણ Q બરાબર Q0 કોસ ઓમેગા t વિકલન કરીને Iનું સમીકરણ Q0 ઓમેગા 0 સાઇન ઓમેગા 0t ના સ્વરૂપમાં લખી શકાય છે. તો મિત્રો, આ બીજો પ્રશ્ન, વિદ્યુત ભારનું સમીકરણ મેળવવું અને વિદ્યુત પ્રવાહનું સમીકરણ મેળવવું. હવે આમાં ત્રીજો વિભાગ ચાલુ થાય છે. ત્રીજા વિભાગ છે એના લગતી આકૃતિ અને ડિટેલ તમને બધી જ બુકની અંદર અને રેફરન્સ બુકની અંદર આપેલી છે. મારે જે સમજાવવાનું છે એ છે કોન્સેપ્ટ, જે હું તમને અહીંયા સમજાવી રહ્યો છું. મેથ્સવાળાને તો આ ખબર જ હશે.
છતાંય જે બી ગ્રુપવાળા છે એ લોકો એકવાર બરોબર રીતે ફરીથી બધું યાદ કરી જાઓ. આપણે કોસ અને સાઇનનો આલેખ છે એ કોર્સની અંદર ભણી ગયા છીએ ઘણી બધી વાર. તો કોસનો જે આલેખ છે એ કેવી રીતે દોરીએ છીએ? આવી રીતે દોરીએ છીએ. યાદ કરો, આ બિંદુ 2, 3, 4 અને 5. હા, આવી રીતે દોરીએ છીએ. આ જે છે એને આપણે જો હું 0થી શરૂઆત કરું અને ખૂણાને હું અહીંયા લઉં અને આ જે છે એને કોસ વિધેય કહું તો આ 1 થશે. પછી અહીંયાથી આગળ વધીએ તો cos π/2 0 થાય. પછી cos 0 1 થાય, cos π/2 0 થાય, cos π -1 થશે. આ -1 છે, આ 1 છે. એ જ રીતે આ થશે 3π/2 અને આ થશે 2π. cos 2π વળી પાછો કેવો થશે? મહત્તમ. રાઈટ. તો આ કોસ વિધેયનો આલેખ છે અને સાઇન વિધેયનો આલેખ આ જ રીતે આપણે દોરીએ છીએ. 4 બિંદુ એમાં દર્શાવી દઉં. શું દોરીએ છીએ? સાઇન વિધેયના આલેખની શરૂઆત ક્યાંથી થાય છે? 0થી. 0થી મહત્તમ થાય છે, ઘટીને 0 થાય છે. વળી વિરુદ્ધ દિશામાં મહત્તમ થાય છે, ઘટીને 0 થાય છે. સાઇનનો આલેખ છે આ 1 છે, આ -1 છે, આ 0 છે, 1 -1. તો આ જે છે એ છે કોસ અને આ જે છે એ છે સાઇન. સમજાવવાનું છે એ આ છે કે વિદ્યુત ભાર છે એ કોસ વિધેયને અનુસરે છે એટલે મહત્તમ છે. પહેલાં કેપેસિટરમાં વિદ્યુત ભાર મહત્તમ છે. સમય સાથે શું થતો જાય છે? ઘટતો જાય છે, ઘટીને 0 બને છે. એ દરમિયાન ઇન્ડક્ટરની અંદર જે પ્રવાહ છે એ 0 છે. જ્યારે કોસ મહત્તમ છે ત્યારે સાઇન વિધેય છે એ 0 છે. કોસ મહત્તમ છે, સાઇન વિધેય 0 છે. જેમ જેમ કોસ વિધેય અનુસાર વિદ્યુત ભાર છે એ ઘટતો જશે એટલે કેપેસિટર ડિસ્ચાર્જ થતું જશે, તેમ તેમ પરિપથમાં પ્રવાહ વધતો જશે અને ઇન્ડક્ટરની અંદર પ્રવાહ વધતો જશે. કોઈ એક સમયે જ્યારે વિદ્યુત ભાર ઘટીને 0 થઈ જશે ત્યારે પ્રવાહ કેવો થઈ જશે? મહત્તમ. એના પછી ઇન્ડક્ટર છે અહીંયા પ્રવાહ મહત્તમ થઈ ગયો, ઇન્ડક્ટર ફૂલ ચાર્જ થઈ ગયો હશે. કેપેસિટરનો બધો જ વિદ્યુત ભાર છે એ પ્રવાહના સ્વરૂપમાં આવી ગયો છે. કેપેસિટરની બધી જ ઉર્જા છે એ ઇન્ડક્ટરની અંદર આવેલી હશે. કેપેસિટરમાં ઉર્જાનો સંગ્રહ વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં થાય છે, જ્યારે ઇન્ડક્ટરમાં ઉર્જાનો સંગ્રહ છે એ ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં થાય છે. એના સૂત્રો આપણે કોર્સમાં ભણી ગયા છીએ. અહીંયા યુ બરાબર જો ક્યુના સ્વરૂપમાં લેતા હોઈએ તો લખશું q²/2c અને યુ બરાબર 1/2 LI². આવું સમીકરણ આપણે આગળના ચેપ્ટરમાં કરી ગયા છીએ. તો વિદ્યુત ભાર મહત્તમ છે એનો અર્થ સ્થિતિ ઉર્જા મહત્તમ છે કેપેસિટરમાં. પછી ડિસ્ચાર્જ થાય છે. અહીંયા વિદ્યુત પ્રવાહ 0 છે એનો અર્થ કે ઇન્ડક્ટરમાં ઉર્જા 0 છે. જ્યારે વિદ્યુત પ્રવાહ મહત્તમ થાય છે ત્યારે ઇન્ડક્ટરમાં ઉર્જા મહત્તમ થાય છે. ત્યારે કેપેસિટર બિલકુલ ડિસ્ચાર્જ થઈ ગયો હશે અને બધી જ ઉર્જા છે એ ક્યાં આવી ગઈ હશે? ઇન્ડક્ટરમાં. એના પછી ઇન્ડક્ટર ડિસ્ચાર્જ થશે અને કેપેસિટરમાં ઉર્જામાં વધારો થશે અને વળી મહત્તમ થશે. પણ ફરક શું આવશે? અહીંયા પ્લસ થઈ જશે, અહીંયા માઇનસ થશે, પોલારિટી ઉલટાઈ જશે. ફરી પાછો કેપેસિટર ડિસ્ચાર્જ થવાનું કામ થશે. કેપેસિટર છે એ ડિસ્ચાર્જ થશે, 0 થશે ત્યારે ઇન્ડક્ટર ફરીથી શું થઈ ગયો હશે? ચાર્જ. વળી કેપેસિટર છે એ ચાર્જ થઈને મહત્તમ થશે. એ વખતે ઇન્ડક્ટર છે એ વળી પાછો 0 થશે. આમ વિદ્યુત ભાર છે એ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ઇન્ડક્ટર થકી દોલન કરે છે અને આને LC દોલનો કહેવામાં આવે છે. ખૂબ સારી આકૃતિ છે એ બુકમાં તેમજ રેફરન્સ બુકની અંદર આપેલી છે, પણ આખી જ આકૃતિ છે એ કોસ અને સાઇન ફંક્શનને અનુસરે છે એટલે મેં બેઝ છે તમને અહીંયા ક્લિયર કરાવેલો છે. એક અડધા આવર્તકાળે પ્લસ માઇનસ ઉલટાઈ જશે અને પૂર્ણ આવર્તકાળે વળી પાછા પ્લસ છે એ પોતાની જગ્યાએ આવી જશે. એટલે અહીંયાથી પ્લસ માઇનસમાંથી આમ અને વળી પાછું અહીંયાથી આમ એટલી ઘટના બને છે એક આવર્તકાળ દરમિયાન. હા, જ્યારે પ્લસમાંથી અહીંયા આવશે ત્યારે આ પ્લસ થશે, આ માઇનસ થશે. એવી પરિસ્થિતિમાં ડિસ્ચાર્જ થશે, આ ચાર્જ થશે, આ ડિસ્ચાર્જ થશે અને આ ચાર્જ થશે. એટલે આ એક ભાગ થયો. પછી અહીંયાથી આમ વિદ્યુત પ્રવાહ વહેશે. એવી પરિસ્થિતિમાં ડિસ્ચાર્જ થશે, આ ચાર્જ થશે, વળી આ ડિસ્ચાર્જ થશે અને વળી આ ચાર્જ થશે. એવી ઘટના બનશે. બીજું, કેટલીક ભૌતિક રાશિઓને અનુલક્ષીને ધ્યાનમાં રાખો. દાખલા તરીકે ચાર્જ થયેલ કેપેસિટર છે એટલે Q છે અને વિદ્યુત પ્રવાહ ઇન્ડક્ટરમાં એટલે I છે. એટલે Q અને Iનું ધ્યાન રાખો. બીજું, કેપેસિટરમાં ઉર્જાનો સંગ્રહ જે થાય છે એના માટે સૂત્ર છે U બરાબર Q²/2c.
અને ઇન્ડક્ટરમાં જે ઉર્જાનો સંગ્રહ થાય છે ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં, એનું સૂત્ર છે U=1/I², એ ધ્યાન રાખો. બીજું, કેપેસિટરમાં જે ઉર્જા છે એ વિદ્યુત ક્ષેત્રની અંદર સમાયેલી હોય છે, એટલે કેપેસિટરમાં બે પ્લેટ વચ્ચે ધનથી ઋણ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય છે, એટલે વિદ્યુત ક્ષેત્રમાં સમાયેલી હોય છે. જ્યારે ઇન્ડક્ટરમાં ઉર્જા છે એ ચુંબકીય ક્ષેત્રમાં, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થાય છે, ચુંબકીય ક્ષેત્રમાં સમાયેલી હોય છે. તો આ થયો કોન્સેપ્ટ. આને અનુલક્ષીને એલસી દોલનો છે એ કમ્પ્લીટ તૈયાર કરી શકાય છે. 3 મહત્વના વિભાગો, એક વિકલ સમીકરણ શોધવું, બીજું ક્યુ અને આઈ શોધવું, અને એના પરથી એલસી દોલનો સમજાવવા. 3 વિભાગ છે એ બુકમાં, રેફરન્સ બુકમાં બહુ જ સરસ રીતે સમજાવેલો છે. કોન્સેપ્ટ બધા ક્લિયર થઈ ગયા છે. સરસ રીતે લખીને તૈયાર કરજો, એ જ રિક્વેસ્ટ છે. ચાલો, થેન્ક યુ વેરી મચ. આટલું જ રાખીએ.